લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટડી જૈનાબાદ પુલનું નિર્માણ કામ શરૂ કરાયું. 15 કરોડના ખર્ચે નવો પુલ બનાવવામાં આવશે. જૂના પુલનું તાત્કાલિક રિપેરિંગ કામ હાથ ધરી જૂના પુલનો ઉપયોગ ડાયવર્ઝન તરીકે શરૂ કરાયું. પુલ અત્યંત જર્જરિત હતો, તે છતાં તંત્ર દ્વારા પુલ શરૂ કરવામાં આવ્યો હતો. રાજસ્થાન બહુચરાજી તરફ જતા 10,000થી વધુ વાહનો આ પુલ ઉપરથી રોજ પસાર થતા હતા. તંત્ર એક્શનમાં આવ્યું છે. જૂનો પુલ રિપેરિંગ અને નવા પુલનું કામ તેજ શરૂ કરવામાં આવ્યું છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. એ કહેવામાં આવે છે કે સરકારશ્રી દ્વારા ઓલરેડી આ બ્રિજની બાજુમાં નવા બ્રિજનું કામગીરી પ્રગતિમાં છે. 15 કરોડના ખર્ચે સરકારશ્રી દ્વારા ફોરલેનની કામગીરીમાં આ બ્રિજનો સમાવેશ થઈ ગયેલ છે અને આ બ્રિજમાં હાલ પાઇલિંગની કામગીરી પ્રગતિમાં છે. અત્યારે હયાત જે બ્રિજ છે એનો એઝ એ ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ડાયવર્ઝન ચાલુ કરતાં પહેલાં એ બ્રિજમાં સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ જ એને ડાયવર્ઝન તરીકે ઉપયોગમાં લેવામાં આવેલ છે. આ બ્રિજ બન્યા બાદ આ બ્રિજને તોડી પાડી અને ફોરલેન બ્રિજ બનાવવામાં અત્યારે આવી રહી છે. કેટલા સમયમાં કામગીરી પૂરી થશે અને કેટલું બજેટ છે આના પાછળ? આ બ્રિજ 15 કરોડના ખર્ચે બનવામાં આવી રહ્યો છે અને અંદાજિત 1 વર્ષમાં આ કામગીરી પૂર્ણ થશે.